टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। બ્રેકની પહેલાં આપણે વિસાવદરની વાત કરી, હવે અન્ય મુદ્દાઓ વિશે વાત કરીએ તો ઘણી વાતો એવી હોય છે કે જે સાંભળ્યા પછી ખૂબ જ આશ્ચર્ય થાય આપણને। બનાસકાંઠા અને પંચમહાલમાં આવી જ હકીકત સામે આવી છે, જેને સાંભળ્યા પછી તમે પણ કહેશો કે સરકારી તંત્રએ બુદ્ધિનું દેવાળું ફૂંકી દીધું છે કે શું। સામાન્ય રીતે ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી જે તે વિસ્તારના જાતિ ગણિતના આધારે થતી હોય છે। જ્યાં ઓબીસી સમુદાયની વસ્તી વધુ હોય ત્યાં ઓબીસી ઉમેદવાર પસંદ કરવામાં આવે, જ્યાં એસસી સમુદાયની વસ્તી વધારે હોય ત્યાં એસસી ઉમેદવારની પસંદગી કરવામાં આવતી હોય છે। પણ દરેક જગ્યાએ આવું નથી બનતું। વડગામ તાલુકાના હસનપુર ગામે સરપંચની ચૂંટણી માટે એક પણ ફોર્મ નથી ભરાયું અને એનું કારણ એ છે કે ગામની મોટા ભાગની વસ્તી એસસી અને લઘુમતી સમાજની છે। તેમ છતાં ગામમાં એકમાત્ર ઘર ધરાવતા ઓબીસી સમુદાય માટે ટિકિટ ફાળવવામાં આવી છે। હવે આને પગલે ગ્રામજનોએ વિરોધ નોંધાવીને ચૂંટણીનો જ બહિષ્કાર કરી દીધો। હસનપુર ગામમાં 1700 લોકો વસવાટ કરે છે, જેમાં 1300 મતદારો છે। આખા ગામમાં ઓબીસી સમુદાયનું એક જ ઘર છે અને આ પરિવાર પણ બહારથી આવેલો છે। ત્યારે ગામના લોકો પણ એ વિચારી રહ્યા છે કે બહારથી આવેલો એક પરિવાર અને એને ફાળવવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે સવાલ થાય। પરિવારના મોભી વર્ષોથી ભાગિયા તરીકે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેમ છતાં બીજી ટર્મમાં પણ આ બેઠક ઓબીસીને ફાળવી દેતા હસનપુર ગ્રામ પંચાયતમાં સરપંચ અથવા સભ્યોનું એક પણ ફોર્મ નથી ભરાયું। એવામાં ગ્રામજનોની શું માંગ છે એ પણ સાંભળી લઈએ। ત્યારે મુસ્લિમ સમાજની સંખ્યા 80% છે, 88% છે, દલિત સમાજ 10% રહે છે। તો આ રોટેશન પ્રમાણે આ સીટ ફેરવવામાં આવે અને સરપંચના બીજા દાવેદારને લાભ આપવામાં આવે। બીજી અમારી માંગણી છે કે વોર્ડ નંબર 1માં અનુસૂચિત આદિજાતિની સીટ જે ગામમાં ભાગિયા તરીકે વહેલા આવેલા આજથી વર્ષો પહેલાં અને આજે એ ગામમાં છે નહીં, તે કારણસર તેના બાવજૂદ બી આ ગામમાંથી નામ નીકાળવામાં નથી આવતું। તો આ ભાગિયા તરીકે જે હતા એ અત્યારે ગામમાં છે નહીં, જતા રહ્યા છે। તો એ ગામ કેન્સલ કરવામાં આવે, યાદીમાંથી કેન્સલ કરવામાં આવે અને એનો લાભ સમરસતાનો લાભ ગામને મળે એવી અમે આશા રાખીએ છીએ। તો જેમ તમે સાંભળ્યું, ગ્રામજનોનું સ્પષ્ટ કહેવું છે તેમના ગામમાં ઓબીસી સમુદાયની વસ્તીમાં ફક્ત એક જ ઘર છે, એમ છતાં આ સીટ ઓબીસીમાંથી ફેરવવામાં નથી આવતી અને તેના કારણે ગામનો વિકાસ અટકી ગયો છે એવું ગ્રામજનો કહી રહ્યા છે। ગ્રામજનો પ્રમાણે છેલ્લી 2 ટર્મથી ઓબીસી સરપંચ છે, પણ તેમના દ્વારા ગામમાં કોઈ પણ પ્રકારનો વિકાસ નથી કરવામાં આવ્યો। આ આરોપો લગાવી રહ્યા છે ગ્રામજનો। અમારા કેટલાક મુદ્દાઓ છે, જેમ કે અમારા ત્યાં ગ્રુપ ગ્રામ પંચાયત હતી, જ્યારે ત્યારે ગ્રુપ ગ્રામ પંચાયત હતી ત્યારે અમારે આદિજાતિ સીટ આવતી હતી, પરંતુ હવે ગ્રામ પંચાયત અમારી જુદી થઈ છે અને અહીંયા અમારા ગામમાં છેલ્લા 17 વર્ષથી કોઈ આદિજાતિ સીટ પર કોઈ વ્યક્તિ રહેતી નથી અને અમારું ગ્રામ પંચાયત સમરસ થાય છે, પરંતુ સમરસતાનો અમને કોઈ લાભ મળતો નથી અને આ માટે અમે આ સીટ જે ખાલી પડી છે તે સીટ અન્ય વર્ગને ફાળવવામાં આવે તથા જે મતદાર યાદીમાં ઘણી મોટી ભૂલો થઈ છે, જે રીતે કે કુટુંબની ફેરફાર થઈ ગયા છે તથા કેટલાક પુરુષનું નામ અહીંયા તો સ્ત્રીનું નામ બીજા વોર્ડમાં છે, એ ભૂલો સુધારણા થાય। ગ્રામજનોએ પોતાના વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। આગામી સમયમાં યોજાનારી સરપંચની ચૂંટણીનો બહિષ્કાર કર્યો। બનાસકાંઠાના હસનપુર જેવી જ સમસ્યા પંચમહાલના ચંદ્રપુરા ગ્રામ પંચાયતની છે। પંચમહાલના હાલોલ તાલુકાની ચંદ્રપુરા ગ્રામ પંચાયતમાં જીઆઈડીસી આવેલી હોવાથી સૌથી વધુ આવક ધરાવતી ગ્રામ પંચાયત છે। 681ની વસ્તી, એમાં ફક્ત 327 મતદારો। ચંદ્રપુરા ગ્રામ પંચાયત 9 કરોડ જેટલું સ્વભંડોળ ધરાવે છે, પણ આ ગામમાં છેલ્લી 3 ટર્મથી સરપંચની ચૂંટણી જ નથી થઈ।
અહીં વહીવટદારનું જ શાસન ચાલે છે. ગ્રામ પંચાયતનો વિસ્તાર સીસીટીવી કેમેરાથી સજ્જ છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો. અહીં તમામ જગ્યાએ સીસીટીવી લાગેલા છે. ગામમાં લોકોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે એ માટે પાણીના એટીએમ લાગેલા છે કે ગરમી પડે પણ ગરમીમાં લોકો તરસ્યા ન રહે એના માટે આ સુવિધા કરવામાં આવી. ગામના રસ્તા પણ ખૂબ જ સારા છે. આ બધું જોયા પછી તમને સવાલ થાય કે ગામમાં સારો એવો વિકાસ થયો હોવા છતાં શા માટે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો? તો ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચ ન હોવાના કારણે ગામનો જોઈએ તેવો વિકાસ હજુ નથી થઈ શક્યો. કારણ કે ગામમાં મોટા ભાગની વસ્તી જનરલ કેટેગરીની છે. તેમ છતાં રોસ્ટર મુજબ આ બેઠક SC/ST માટે અનામત જાહેર કરાયેલી છે, જે ગ્રામજનોને મંજૂર નથી. આ ગામે ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે. એક પણ માણસે ફોર્મ ભરેલ નથી. આ ગામમાં 2016, 2021 અને 2025માં પણ STની સીટ ફાળવેલ હોવાથી અહીંયા 90% વસ્તી સામાન્ય લોકોની છે. જેથી કરીને સામાન્ય લોકોમાં સ્ત્રી અથવા પુરુષ ગમે તેની સીટ આપે તો અમને કોઈ પણ જાતનો વાંધો નથી. જેથી કરીને જો ચૂંટાયેલી પાંખ હોય તો ગામ લોકો રજૂઆતો કરી શકે, ગામનો વિકાસ કરી શકે, સરકારના લાભ લઈ શકે. બધી યોજના માટે અમે ગામ લોકોએ ભેગા થઈને બહિષ્કાર કરેલ છે. તો જેમ તમે સાંભળ્યું, ગ્રામજનોની માંગ છે કે ચંદ્રપુરા ગામની બેઠક જનરલ કેટેગરીમાં ફાળવવામાં આવે, જેથી આગામી સમયમાં ચૂંટણી થઈ શકે અને ગામનો વિકાસ થઈ શકે. વિકાસ એટલે કે હજુ સારો વિકાસ થઈ શકે. લોકોનો એક જ સવાલ છે કે જો ગામમાં SC/STની વસ્તી જ ના હોય તો શા માટે આ સીટ જનરલ કેટેગરીને ફાળવવામાં નથી આવતી? ગ્રામજનો દર વખતે આ સવાલ તંત્રને પૂછે છે, પણ આજ સુધી આ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. અને એટલે જ સરપંચની ચૂંટણી માટે આ ગામમાંથી એક પણ ફોર્મ નથી ભરાયા. ચંદ્રપુરા મુકામે તલાટી મારફતે ચૂંટણી નમૂના તૈંકની નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને પ્રાંત સાહેબનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. ત્યારબાદ અત્રેથી 9/6/2025 સુધી ચંદ્રપુરાના ગામ લોકો તરફથી કોઈ ફોર્મ લેવામાં આવેલ નથી, ઉમેદવારી ફોર્મ, અને કોઈ ફોર્મ ભરાઈને 9/6/2025ના 3 વાગ્યા સુધી પરત આવેલ નથી. હવે સવાલ એ છે કે ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા કેમ આવી બાબતો ઉપર ધ્યાન આપવામાં નથી આવતું? બનાસકાંઠા હોય કે પંચમહાલ હોય, એટલે કે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, ગ્રામજનોની રજૂઆત તો યોગ્ય છે. તેમ છતાં કેમ આ બાબતને ગંભીરતાથી નથી લેવામાં આવતી? શા માટે લોકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે? આ તમામ સવાલો તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. એકાદ વખત આવી ભૂલ થાય તો સમજી શકાય, પણ દર ચૂંટણીમાં એક જ પ્રકારનો પ્રશ્ન આવીને ઊભો રહે તો ક્યાંનો ન્યાય છે? અને એવું નથી કે ગ્રામજનોએ રજૂઆત નથી કરી. આપણે સાંભળ્યું, ગ્રામજનો સતત રજૂઆત કરતા આવ્યા છે, ચાહે બનાસકાંઠા હોય કે પંચમહાલ હોય. બંને ગામમાં રજૂઆતો કરવામાં આવી છે આગેવાનો દ્વારા, પણ હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો. જવાબદાર તંત્ર શા માટે બુદ્ધિનું દેવાળું ફૂંકી રહ્યું છે? આ તમામ સવાલો તંત્રની કામગીરી પરથી ઉઠી રહ્યા છે. અને આપણે સાંભળ્યું કે ગ્રામજનોની માંગ એક જ છે કે વિકાસ થવો જોઈએ, અને અમારા ગામનો એવો વિકાસ થવો જોઈએ કે દરેક લોકો સુખી થાય. હવે એના માટે જે ગ્રામજનોની માંગ છે એ પૂરી કરવાની જવાબદારી તંત્રની છે. તંત્ર કેમ જવાબદારી પૂરી નથી કરી રહ્યું એ પણ એક સૌથી મોટો સવાલ છે. આ થયા 2 મુદ્દા. ત્રીજા મુદ્દા વિશે પણ આપણે વાત કરીશું, પણ સમય થયો છે એક વિરામ.